જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો હમણાં 3-4 દિવસ ત્યાં વિડીયો નહોતા બનાવી શકતા કારણ કે લગ્નગાળો ખૂબ છે. તો 3-4 દી લગ્નમાં ધબધબાટી આપણે બોલાવી છે અને આજે આપણે પાછો વિડીયો ચાલુ કરી દીધો છે. અને આજે આપણે કિશનભાઈના નવા મકાને વાસ્તુ છે, તો અત્યારે આપણે ત્યાં જઈએ છીએ. તો આજે આપણે વ્લોગ બનાવશું. વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જે નવા લોકો સુધી પ્લીઝ મારો વિડીયો પહોંચી જતો હોય એ એક સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા કિશનભાઈના મકાને. અમારા જયભાઈ ની બધા અત્યારે સવારના કેટલા વાગે આવી ગયા હતા જયભાઈ? 6:30 વાગ્યા જ આવી ગયા ભાઈ. બરોબર. અને જો અત્યારે અહીં મહેમાન બીજા કોઈ બેઠા નથી, બધા બહાર બેઠા છે. અમારા વસોયા પરિવારનું બોર્ડ મારેલું છે. હવન ચાલુ થઈ ગયો છે. તો બધા વાસ્તાના હવનમાં બેસી ગયા, તમને બતાવી દો. જો અમારા 3 અદા વાં બેઠા છે. બરોબર, અહીંયા હવન ચાલુ થઈ ગયો છે. પરિવારના બધા ભાઈઓ હવનમાં બેઠા હોય. જળચર એટલે પાણીમાં રહેવા વાળા, નભચર એટલે આકાશમાં ઉડવા વાળા અને સ્થળચર એટલે પૃથ્વી ઉપર રહેવા. આ ત્રણ સૃષ્ટિની અંદર આ અમારા ડેનિશભાઈ છે, કિશનભાઈના ફઈન દીકરા, એડવોકેટ છે પોતે. બરોબર, હમણાં 4 દી ત્યાં વિડીયો નહોતો તો મને કે મારે લાઈક તો કરવી પણ વિડીયો ક્યાં. તો આપણે વિડીયો આજે બનાવ્યો. ડેનિશભાઈ જોઈ નાખજો ને કોમેન્ટ રોકી દેજો. ઓકે. અમારા કિશનભાઈ માકડિયાને તમે ઓળખો જ છો. આ છે કિશનભાઈના પટેલ. બંસીભાઈ છે ને વહીવટી તંત્રમાં રહી ગયા. અમારે મેપમાં થોડીક મિસ્ટેક થઈ જાય, પાછળથી લે અને પાછળ અમારે અહીં દિવાલ છે બંધ, એટલે બધા ગુસ્સે ચડી જાય છે. તો બંસીભાઈ જો અત્યારે જેટલા બધાના ફોન આવે ને બધાને વ્યવસ્થિત રસ્તો બતાવે. અમારા હાર્દિકભાઈ કિશનના ભાઈ થાય, અત્યારે મહેમાન આવ્યા છે તો તેડવા જાય છે. અમારા હાડુભાઈને તો ઓળખો જ છો. આ છે અમારા કિશનભાઈની વસ્તેરી હાળી શ્રદ્ધા. આ એનો ઈ અત્યારે અરવિંદ ને તેડવા ઘરે આવી ગયા છે. અરવિંદભાઈ ઉઠી ગયા અને રેડી થઈ ગયા. આમ જઈ ગયો અરવિંદ. કઈ ગાડી લઈને તેડવા આવ્યા? હે? બોલેરો. અમારા અરવિંદ ને બોલેરો બહુ ગમે. એટલે દાદા ની અત્યારે આવી ગયા હતા ને તો કીધું બોલેરો લઈને તેડવા જાય. તો જો બોલેરો લઈને ભાઈ ને તેડવા આવી ગયા છે. હવે રેડી થઈ ગયા ને, બરોબર ને અરવિંદ? બેવું છે ને મમ્મી? હા, તાર મમ્મી રેડી થઈ ગઈ. જો એને હે ને પાછો આમાં વિડીયો ચાલુ થઈને તો શરમ બહુ આવી જાય છે. મમ્મી રેડી છે ભાઈ. ચાલો જાવું છે? હા. ગાડી કોણ હાંકશે? તું હાંકીશ કે હું હાંકું? અરવિંદ બેસી ગયો ગાડીમાં? તાર પાછળ કોણ બેઠું છે? દીચાન કહેવાનું ભાઈ કહેવાનું? દીચાન ભાઈ આવ્યો છે. હે? બોલ બોલ. શરમાઈ બહુ જાય પાછો. એ છોકરી હો તું? તું છોકરી હો? કેમ શરમાઈ ગયો? હવે આ જયારે તમે સોનાની ખરીદી કરો લીધી છે ત્યારે આપણી સેવા કરો. ત્યાં દોરી મૂકી દો. હો બટેટા નો લઈ લે. ગોળો લેવા જાવ તેથી 500 નોટ કાઢી. ચાંદલો કરજો ગોળો બાંધજો. તો હવે ટાણું થઈ ગયું છે જમવાનું. બધા બહાર ઉભા રહી ગયા છે અને લાઈન બાય લાઈન બધી ગાડીઓ બહાર કાઢીને બધા મહેમાનને બેહારીને આપણે નજીક જ રાખેલું હોય ત્યાં બધાને લઈ જવાના છે. પતી ગયા છે આપણે બધા જમવા. બધાને ગાડીઓમાં બેહારીને અહીંયા પહોંચાડી દીધા છે. દેશી ચૂલા આપણે બપોરનું જમણવાર અહીંયા રાખેલું છે. હાલો શક્તિભાઈ
બાકી બધા પહોંચી ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા કારખાને. હમણાં 3-4 દી આમ આપણે લગ્નમાં ને એમાં હતા. આ બધો માલ હે ને રજાબેન એને ગણી રાખ્યો છે. ઓલો બધો એટલો ગણવાનો બાકી છે. આ બે અત્યારે બેઠા છે. હવે આપણે ગણવા બેસી જવાનું છે અને કામ બધું એને ફિનિશ કરવાનું છે. તો મિત્રો ફાઇનલી કાઉન્ટિંગનું અને થપ્પા મારવાનું કામ પૂરું થઈ ગયું છે. આમ જોઈ લ્યો વી એરિયા આપણે આખો ચોખ્ખો કરી નાખ્યો છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. હવે મળીએ આપણે આપણા નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.